સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને જે નવ મંદિરમાં પોતે મૂર્તિઓ પધરાવી, એ મૂર્તિઓ પૈકી ઝાલાવાડ દેશની અંદર અતિ ભાગ્યશાળી એ હરિભક્તોને મૂળી ગામ એમાં રાધાકૃષ્ણદેવ એની મૂર્તિ એને મહારાજે આપી. ખૂબ પ્રસાદીની મૂર્તિ અને એવી ચમત્કારી મૂર્તિ. સ્વામિનારાયણ ભગવાને જે મૂર્તિઓ પ્રસ્થાપિત કરી એમાં મહારાજ પોતે કીધું કે અમે આમાં અખંડ રહીએ છીએ. અને ખૂબ મોટા ભાગ્ય છે આ ઝાલાવાડ દેશમાં કે એ પ્રાંત અને આજુબાજુના પ્રાંતના દરેક હરિભક્તોનું શ્રેય અને મંગળ થાય એના માટે એ મહારાજે રાધાકૃષ્ણદેવ ત્યાં આપ્યા. અગત્યની વસ્તુ એ પણ છે કે આપણું આ મૂળી મંદિર છે બહુ ઐતિહાસિક છે. રામાભાઈ રાજા અને એ વખતના સમયની અંદર જ્યારે રાજવીઓને મોજ શોખ સિવાય બીજો કોઈ વિકલ્પ અથવા દુનિયા દેખાતી નથી, ત્યારે એ રાજવીઓએ ભગવાન અને મંદિર એને સાચવી અને પ્રાર્થના ભગવાનને કરી કે અમારે આ મૂળી દેશની અંદર, મૂળી ગામની અંદર મંદિર અને ભગવાનની જરૂર છે. તો ઝાલાવાડ દેશની અંદર આ મંદિર બ્રહ્માનંદ સ્વામીએ કર્યું, મહારાજની આજ્ઞા વડે કરીને કર્યું. અને એના પાછળ ખૂબ ઇતિહાસ છે. સાથે સાથે એ પણ આનંદની વાત છે કે આજુબાજુમાં કેટલા બધા પ્રસાદીના સ્થાનો છે. એક એક વસ્તુઓ સાથે ઘણો બધો ઇતિહાસ સંકળાયેલો છે. તો એ જ અપેક્ષા રાખીએ કે આપણા આ મૂળી દેશની અંદર જે પણ આ સીડી દ્વારા દર્શન કરાવવામાં આવે અને દરેક લોકોને આ મૂળી અને મૂળીમાં બિરાજમાન રાધાકૃષ્ણદેવનો મહિમા અને એથી કરીને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે અને દરેક માણસ એ મહિમા વડે કરીને ભગવાનનું ભજન, ભક્તિ અને સત્સંગના સંસ્કારોની કેળવણી કરી અને પોતાના જીવનું કલ્યાણ કરી શકે. તો આ જે સીડી બહાર પાડવામાં આવી છે, જે વિડીયો બહાર પાડવામાં આવ્યો છે, એ બદલ અનેક અનેક ધન્યવાદ છે. અને ઈચ્છા કરીએ કે માત્ર સીડી સુધી કે વિડીયો સુધી કોઈ સીમિત ન રહે, પણ અવશ્ય એક નિયમ ગણીએ કે એક દ્રઢ નિશ્ચય ગણીએ કે અવારનવાર જ્યારે પણ સમય મળે ત્યારે આપણે આ દેવના દર્શન કરવા જઈએ. અને માત્ર આપણે નહીં પણ આપણા કુટુંબ, પરિવાર અને સગા સંબંધીઓ, મિત્રો બધા જઈ અને મહારાજના અને રાધાકૃષ્ણદેવના દર્શન કરી એની સાથે જોડાયેલો ઇતિહાસ એને જાણીએ, સંપ્રદાયનો ઇતિહાસ જાણીએ. અને ઇતિહાસ જાણવાથી આપણા જીવનની અંદર મહિમા વધે. તો એ જ એક અપેક્ષા, એ જ એક દૃષ્ટિ અને એ જ મોટી વાત આપણા જીવનની અંદર છે, એ મૂળી છે. તો એ જ પ્રાર્થના કરીએ કે આપ સૌનું મહારાજ ખૂબ શ્રેય કરે. મૂળીમાં બિરાજમાન રાધાકૃષ્ણદેવ આપ સૌનું મંગળ કરે. એ જ આજના દિવસે નારાયણદેવના ચરણોમાં પ્રાર્થના. ગઢપુરી ગોપીનાથ અને વરી દાદાનો દરબાર, લક્ષ્મીબાગને ઉન્મત નદી ચિત્ત આકર્ષણ ચાર. સહજાનંદ સુખધામ શુભ વિઠણ દુઃખ મહારાજ આવ્યા હરિ અવની પર કરવા ભક્તોના કામ. આજરોજ ઝાલાવાડની ધીંગી ધરાની માથે એમાંય મોરી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી રાધાકૃષ્ણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ તેમજ અખંડ દર્શન દેતા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં એવં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજની આજ્ઞા સહ અને આશીર્વાદથી મુરી મંદિર મહંત સ્વામી શ્યામ સુંદર દાસજી સ્વામી અને ભરત ભગતના સહયોગથી આવારોડા સુંદર કાર્યક્રમનું જે આજ આયોજન થયું છે, ત્યારે
ઝાલાવાડની ધરા ભારત વર્ષની ધરા સંત દાતા અને સુરવીરની ધરતી છે. એ ધરતીની માથે એ ધીંગી ધરાની માથે મુરીની પાવન ધરતી એવા મુરી ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે પધારી અને બ્રહ્માનંદ સ્વામીના વરદ હસ્તે જ્યારે 235 વર્ષ પહેલાં આ મુરીના મંદિરનું નિર્માણ કર્યું, એવા મુરી ધામમાં આ મુરી મંદિરનો આ ધરાનો મહિમા કાંઈક નોખો છે. અને એ મહિમાને રજૂ કરવા માટે થઈ અને આજ સુરેન્દ્રનગરથી સમર્થ લોક સાહિત્યકાર જે આગવી ચારણ શૈલીમાં પોતાની વાતને કેણીનો કસબ રજૂ કરી શકે છે એવા રાજેન્દ્રભાઈ પટેલ અહીં પધાર્યા છે. સંગીતમાં એમને સાથ આપવા માટે વાયલિન ઉપર રવિભાઈ પરમાર, તબલાના ટેરવા રમાડતો એવા અમારે રાજુભાઈ રાઠોડ, ઢોલકનું ધીંગાણું કહી શકાય એવા ભૂપીભાઈ વાઘેલા અને મંજીરાના માણીગર ચંદુભાઈ ઠાકોર અહીં ઉપસ્થિત છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મહાત્માની વાતો, પરચા અને પ્રસંગોની વાતો, મુરી સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં ધરતીની માઇલ પા દરબાન જે વાતો પડેલી છે, સુવર્ણ અક્ષરો જે ઇતિહાસો અંકાયેલા છે, એ ઇતિહાસોની વાતો કરવા હાટું થઈ અને સુરેન્દ્રનગરથી અહીંયા રાજેન્દ્રભાઈ પટેલ વધાર્યા છે. તો એવા સમર્થ લોક સાહિત્યકાર રાજેન્દ્રભાઈ પટેલને કહું કે મારા બાપલે આવો અને આવી પરચા અને પ્રસંગોની વાતો નોંધો લઈને આવે રાજેન્દ્રભાઈ પટેલ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा पण बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार पण बल बुद्धि विद्या देहु मोही हार रे या तो हरऊं कलेश विकार. આજ રોજ મૂળીના પાદરમાં અને એમાં શ્રી હરિના દરબારમાં બેઠા છે ત્યારે સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજને યાદ કરી અને કાર્યક્રમની જ્યાં શુભ શરૂઆત કરવી છે ત્યારે તો સમરો
समर्थ हमारा श्री हरि हर रे यने वंदन वारंवार सहजानंद सुख धाम यन शुभ दुख विखण महाराज पण सहजानंद हरया तो सहजानंद सुख धाम सो हरया तो दुख विखण जोने महाराज पण आया यमनी पर श्री हरि हर रे तो करवाई मंगल काम अने माई श्रीजी महाराजना सानिध्य में आ संतोनी हाजरी में अने राधा कृष्ण देवना चरणों में आज हूँ तमे जारे मेळा छे त्यारे वर्षों पहला जारे राधा ने कृष्ण की रासलीला दर्शन महाराजे भक्तों ने आ धरती में मूलीनी पावन धरती माथे कराव्या होय त्यारे ब्रह्मानंद स्वामी घनश्याम महाराजना सानिध्य में ब्रह्म मुनि लगता होय अनुसार कर कर वर धर कर कर वर धर कर कर वर धर मेल करे हरिहर सुर यवर यथर यति मन हर भर भर यति उर हरख भरे सिर सवर्ण में रव पर फरर परर पद घूंगर रंग भर सुंदर श्याम मेहंदी रंग भर सुंदर श्याम मेहंदी रंग भर सुंदर श्याम ज्यों जल माई लकीर परिशो टली के टली के टली के टली है ज्यों मिसरी पय माय परिशो भली के भली के भली के भली है देवल शीश चढ़ाई धजा सो हली के हली के हली के हली है पण ब्रह्म मुनि कहे देह की आयो चली के चली के चली के चली है एक दी आ धरती ने मूकी अने आ देह ने छोड़ी हवने निकली जवानुं छे पण माणा केवुं जीवन जीवो महत्वनुं ई छे केटला वरहा जीवो ई महत्वनुं नथी कारण कि नारी मिले फूलवारी मिले जिन ताम मिले गजराज मिले घर सूत मिले बहु दूत मिले कहूँ कांज डिलो है
अरे मान मिलो सन्मान मिलो कहूँ भाग्य खिलो है पण ब्रह्म मुनि कहे घनश्याम को आश्रय जो न मिलो तो कछो ना मिलो। हरिस्मरण नो आश्रो न मळे, संत कीर्तन नो आश्रो न मळे तो बीजा बधाय आसरा खोटा छे। आज जे धरतीनी माथे મળવાનું થયું છે એવી આ ઝાલાવાડની ધીંગી ધરતી અને એમાંય પાંચાળ પરગણાનું મૂળી ધામ કે જ્યાં પારકરા પરમારની પાવન ધરતી કે જ્યાં શેષાજી પરમારે સિંહના દાન આપેલા છે। અરે લગધીરજી પરમારે એક વડાની લાજ બચાવવા જુદ્ધે ચડ્યા હોય અને સોઢા વિસુ સાત 140 રાજપૂતો જ્યાં કામ આવી ગયા હોય એવી આ પવિત્ર ભૂમિ અને આજ એ જ ધરતીની માથે મૂળીના પાદરમાં ભોગવતી નદીને કાંઠે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જ્યાં ધજાયું ફડાકા મારે છે અને જ્યાં હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજ, રણછોડરાય, ત્રિકમરાય અને ધર્મદેવ અને ભક્તિ માતાની દિલમાં હમાઈ જાય એવી મૂર્તિઓ જ્યાં બિરાજમાન છે। એક એક મૂર્તિ, અરે એ મંદિરના એક એક પાણાની નીચેથી એક એક ઇતિહાસ મને ને તમને હો। એટલે અહીંયા કવિને લખવું પડતું હોય કે નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, અરે સંત ને સુરા નિપજાવતી અમારી આ ધરતીની અમીરાત। કદાચ આ ધરતીની ચપટીક ધૂળ જો ભૂલે ચૂકે કપડાની હારે ચોટી જાય અને તમારા ઘરની માલિપા પડી જાય ને તો ભલા મારા હાથ હાથ પેઢી તરી જ્યાંના જ્યાં દાખલા છે। એમાંય બે મત નથી। ઘટનાનો પ્રસંગ બરોબર શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીના તમામ હરિભક્તો એમ કહેવાય કે હામી હાંજનું ટાણું અને મૂળીના આ મંદિરની માલિપા જ્યાં ઊભા છે અને હામી હાંજનું ટાણું ને બે કાળી ગાવડિયું એમ કહેવાય માર 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 કરતી ધૂળની ડમરી ઉડાડતી મંદિરના પટાંગણની માલિપા આવી। પણ શું આવ્યું શું બન્યું કાંઈ ખબર નથી, પણ એ ધૂળની ડમરીયું ઉડે છે અને જ્યાં બે ગાયું આવી અને મંદિરની માલિપા જ્યાં આળોટવા માંડી અને જ્યાં ધૂળ શાંત થઈ અને બે કાળી ગાવડીઓને જ્યાં ધોળી થતી જોઈ અને તેથી ભગવાને પ્રશ્ન કર્યો તો કે કોણ છો તમે? એમાંથી એક ગાય બોલી કે આ ગંગા નદી છે અને આ જમના નદી છે। હે કે દુનિયા આખી અમારામાં પાપ ધોઈ જાય છે, ગંગામાં પાપ ઠલવી જાય, જમનામાં પાપ ઠલવી જાય, પણ અમારામાં જેથી પાપ ભેગા થાય તેથી અમારે ક્યાં નાખવા? તેથી આવું ધર્મસ્થાન હોય અને તેથી આ જઈ અમે ઠલવી આવી છીએ। આ કાળીમાંથી ધોળી ગાવડિયું થઈ જાય, કારણ કે એના પાપનો ભલા માણા ધરતીનું સ્થાનનું મહત્વ એ છે। ધરતીની ધૂળ પણ શ્રીજી મહારાજની પ્રસાદની છે। એટલે કોઈ કવિએ કીધું છે કે ડુંગરે ડુંગરે હાવજો ડણકતા, અરે થડકતા પણ ગમે ગીર પહાડો, અશ્વના ડાબલે જ્યાં ફડકે દુશ્મનો ઉછળતા શિખરથી જળ પ્રવાહો, અરે અઢારે ભારની ઓઢીને ઓઢણી આ પ્રભુને વસુંધરા હોય જો પરણી, તો વંદન કરું મૂળી ધામને ધન્ય હો ધન્ય અમારી ઝાલાવાડ ધરતી। આ મૂળીની ધરતી ક્યાં ભગવાન દત્તાત્રેય વર્ષો સુધી જ્યાં તપ કર્યું હતું। અરે માંડવધારના ડુંગરમાં ઋષિ મુનિઓના આશ્રમ હતા અને એનાથી જો આગળ વાત કરતા હોય તો 3 વર્ષ સુધી અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા મૂળીની ધરતીની માથે રોકાણા હતા। એટલું નહીં પણ દ્વારકા નગરીનો નકશો, આજની ભાષામાં કહું તો દ્વારકાનો પ્લાન મૂળીમાં બેઠા બેઠા ભગવાને બનાવેલો હતો। આ તાકાત છે ધરતીની। અને અર્જુન જેવા યોદ્ધા અને ભગવાન શ્રી રામ પણ આ ધરતીની માથે પગલા પાડી ગયા હોય। આવી જોમ ભરેલી ધરતીની માથે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ જ્યાં પગ મૂક્યો તો એ ધરતીના ધબકારનો શ્રી હરિ પારખી લીધો। હરિયાળા અને હેતાળવા હૈયાની હરિ ઈચ્છા પૂરી કરવા અને પોતાના અવતારોમાં ભક્તોને આપેલા વચનો પૂરા કરવા માટે શ્રી હરિનું મન મૂળીના પાદરમાં અને ભોગવતી નદીને કાંઠે ઠરવા માંડ્યું। ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી રાધાકૃષ્ણ દેવની મૂર્તિનું તેજ 235 વર્ષ પછી આજ પણ હોંકારો દે છે। અરે કોઈ દુખિયારો મૂર્તિના આગળ ઉના બે હુંડા પાડી દે તો એના દુઃખનો ભાંગીને ભૂકો થઈ જાય।
અરે કાંઈક વાંજ્યાના ઘેરે જેને પારણા બંધાવ્યાના પણ અનેક પરચા આ મૂળી ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં મોજૂદ છે. આ મંદિરમાં વસંત પંચમીનો ઉત્સવ આટલો બધો ધામધૂમથી કેમ ઉજવાય છે, એનું મહત્વ કેમ છે, મૂળ વાત ઈ કરવી છે. આ ધર્મની અંદર નંદ સંપ્રદાયના સંતોએ જે ઇતિહાસ રચ્યા છે એની ગાથા કંઈક નોખી છે. એવા પ્રતાપી સંતો અને એમાંય સ્વામી બ્રહ્માનંદ હોય, સ્વામી દેવાનંદ હોય, શુક્રાત્માનંદ હોય, નિર્દોષાનંદ સ્વામી નિયમાનંદ હોય કે પછી તદ્રુપાનંદ સ્વામી જેવા મહાન સંતો પણ આ નંદ સંપ્રદાયની પરંપરાની શરૂઆત, આ જ્યોત પ્રગટી ક્યાંથી અને મૂળીધામમાં આ મંદિર બંધારું એ કયા કારણથી અને શા માટે ઝાલાવાડની ખમીરવંતી ધરતીમાં શ્રી હરિને પસંદગી ઉતારી, મૂળ વાત એ કરવી છે. ભારત વર્ષની ધરતીમાં આજ હું અને તમે જેને ઉત્તર પ્રદેશથી ઓળખીએ છીએ એવા પાવન કરી ધરતીની માથે અયોધ્યામાં ભગવાન રામ જન્મા અને ગોકુળમાં ભગવાન કૃષ્ણ જન્મા અને ગુરુ રામાનંદ સ્વામીના આશીર્વચનથી છપૈયામાં માતા ભક્તિ દેવી અને પિતા ધર્મદેવના ઘેરે ઘનશ્યામ મહારાજનો જન્મ થયો. વિક્રમ સંવત 1837 વસંત ઋતુ, ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ, નોમ અને સોમવારે રાત્રે 10:10 તારીખ 2/4/1781 પાવનકારી દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. આંગણ જેને અવતરો પુત્ર એક પુણ્યવાન, ધજા ફરકાવી ધર્મની અને ધનમન બનાવ્યા ધામ. પણ ભગવાનનું બાળપણ, એનું નામ ઘનશ્યામ હતું. શ્રી હરિ બાલ્ય અવસ્થામાં ઘણા બધા પરચા અને પ્રસંગો છે, પણ ટૂંકમાં વાતને આગળ વધારવી છે એટલે બાળ લીલા પૂર્ણ કરી અને ભગવાન શ્રીજી મહારાજ તરુણાવસ્થામાં છપૈયાથી નીકળી નીલકંઠ વર્ણી કહેવાના. અને એ ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે પહેલો પગ મૂળીની ધરતીની માથે મૂક્યો હતો. ભગવાનના પૃથ્વી ઉપર જેટલા અવતારો થયા એમાં દરેક વખતે ભગવાને હાથની માલિપા હથિયાર લેવા પડ્યા છે, પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આ એક જ અવતાર ભગવાન શ્રી સ્વામિનારાયણનો છે કે જેમાં વગર હથિયારે માત્ર ને માત્ર સહજતા અને આનંદથી, એટલે કે સહજ આનંદથી, પ્રેમથી અને સત્સંગથી માણસોએ ભક્તિના માર્ગ દેખાડ્યા છે. એટલું નહીં, પણ એ સમયના ખૂંખાર કહેવાતા બારવટિયા, અરે ખડેડા આભને થોભદે એવા કાઠી દરબારો અને જુસ્સેદાર જવા મર્દોને ભગવાને ધર્મના માર્ગ દેખાડ્યા છે. અરે ચરોતર પંથકમાં જેના હાક વાગતી અને નીકળતા ગામની ફે ફાટે, એવી ગામના ગામ બંધ થઈ જાય એવો ખૂંખાર બારવટીયો જોબન પગી એને પણ હથિયાર હેઠા મુકાવીને પ્રેમના તાંતને બાંધી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્થાન આપ્યું છે. એટલે કહેવું પડે કે જોયું રે નહીં મેં તો ટાણું કે કટાણું, અરે આ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. શ્રી હરિ તું બડો ધણી અને તુજસે બડો ન કોઈ, અરે જેના સર પર હાથ રખે ઈ જગ મેં બડો હોય અને ઠીક થાવું દલ ઠારવા અને કરવા પરહિત કામ, પણ પોતે તરવું અને બીજાને તારવું એ તો વહમું છે વસરામ. એવા ભગવાન શ્રી હરિ પોતે તર્યા, પણ જેના જેના બાવડા આવીને પેકડા ને એને સામે કાંઠે લાવી દીધા છો. નામ સમોવડ ન કોઈ, નામ લેવાથી દુખડા ભાંગીને ભૂકો થઈ જતા હોય તો પ્રેમાનંદ સ્વામીનો યા સુધી લખે છે, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો,
હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો અવની પર આવ્યા. નવખંડ ધરતીમાં સ્વામી સતરાયા ચાલે રાજ. નવખંડ ધરતીમાં સ્વામી સતરાયા ચાલે રાજ. એવા શ્રી હરિ કાર્યાણીમાં કાઠી ડાયરામાં પધારે છે. કાર્યાણીમાં સત્સંગ કર્યા પછી વિચરણ કરતાં કરતાં આજના સ્વામીના ગઢડા તરીકે ઓળખાય છે. તેદુનું ઈ ગઢપુર આજ ઈ ગાંડી ગોહિલવાડમાં દાદા ખાચર નામના કાઠી દરબારના રાજમાં પધારે છે. દાદા ખાચરની ડેલીએ વડીલો સંતો કાઠી દરબારોની સભા છે અને આંગણામાં વટવૃક્ષ જેવો તોતિંગ લીમડો ઊભો છે અને ભગવાન પોતે લીમડાના ઓટલે બેઠા છે અને દાદા ખાચરની બબે પેઢીઓ ભગવાનની રાહ જોઈને બેઠી હતી. જેમ 18 વર્ષની સબરીને માતંગ ઋષિએ કીધું હશે કે હે પંપા સરોવરને કાંઠે તારે ઝૂંપડી બાંધી અને એક દી 14 ભુવનનો નાથ ભગવાન રામ આવશે અને એ 18 વર્ષની સબરીએ 80 વર્ષે રામને મળ્યા. એમ દાદા ખાચરની બબે પેઢીઓ પહેલા આંગણામાં લીમડાનો નાનો છોડવો વાવ્યો ત્યારે કોઈ સંત કહી ગયા હતા કે આ છોડ જેથી મોટો વટવૃક્ષ લીમડો થશે તેથી એક દી એની હેઠે અખિલ બ્રહ્માંડનો નાથ અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ બિરાજ છે. આ પ્રસંગ હાટું તો બબે પેઢીઓનો પૂર્ણ ભેગું થયું ને. આજ ભગવાન પોતે દાદા ખાચરની ડેલીએ પધાર્યા છે. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. નિરખા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ. શોભાશી કહો રે નિરખી લાજે કોટિક કામ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. એ અરસામાં ભગવાન શ્રી હરિ ગામે ગામ વિચરણ કરતા ફરતા પણ અચાનક એમને મૂળીની ધરતીની યાદ આવી જાય અને મૂળીમાં આવી જાય. આમ ઘડીએ 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 મૂળીમાં આવી જતા. એનું મૂળ કારણ શું હતું વાત એ કરવી છે. આજ મૂળીધામમાં જે ગગનચુંબી ભગવાન શ્રી સ્વામિનારાયણનું શિખરબંધ મંદિર ઊભું છે. ભોગવતી નદીને કાંઠે એક સમયની 2 કાંઠે વહી જાતી ભોગવતી નદી અને અવારનવાર ભગવાન મૂળીધામ આવતા અને નદીના સામે કાંઠે ભોળિયાનાથનું શિવાલય અને એ શિવ મંદિરમાં દર્શન કરી અને ભગવાન ઓટલે બહેતા. એમ એક દી અચાનક એમની નજર નદીએ કપડાનું રંગાટ કરતા એક ખત્રીની માથે પડી. ખત્રીની પાસે જઈને પૂછ્યું કે ભાઈ તારું નામ શું? બાપુ મારું નામ તો હરખજી ખત્રી છે. કેમ કાંઈ કામ હતું? હા, અહીંયા રાત રોકાવું છે તો કોઈનું ઘર ખરું? હા બાપુ, અમારા મૂળી ગામમાં તો ઘેલો જોશી રહે છે, બામણ રહે છે. એનું ખોરડું મહેમાનોનો ઉતારો કહેવાય હો. ગામમાં કોઈ પણ સાધુ સંત આવે અને એના ઘરે ઉતરે અને 2 માણા બહુ ભાવુક છે, સંત પ્રેમી છે. આટલું પછી સ્વામી ગામમાં આવ્યા અને ઘેલા જોશીની ડેલે ગયા. પણ આ શું? શ્રી હરિનું રૂપ અને તેજ જોઈ બ્રાહ્મણ ઓળખી ગયો હો. અરે જાણે વર્ષોની જૂની ઓળખાણ હોય અને એવા આદરમાન દીધા અને સ્વામીને પ્રસાદનો આગ્રહ કર્યો. પણ એકાદશી હોવાથી પ્રસાદની ના પાડતા પેંડા અને દહીં ભગવાનને આપ્યા હો. બ્રાહ્મણનો પ્રસાદ લીધા પછી ભગવાન એનું દુઃખ જાણી ગયા. વિદાય લેતી વખતે બ્રાહ્મણને શેર માટેની ખોટ હતી તો સંતાનના આશીર્વાદ આપતા ભગવાન મૂળીથી નીકળી અને લોજ ગામે પધાર્યા છે. પણ આ બ્રાહ્મણના પ્રસંગની પ્રભુને મૂળીની ધરતીની અમીરાત દેખાણી, એના માણસોની માણસાઈ દેખાણી અને મૂળી એમના મગજમાં કાયમ માટે વસી ગયો. અને સમયમાં મૂળી 24ની માથે
એ રામભાઈ પરમાર નામના રાજવી રાજ કરે અને એમનું વેવિશાળ ભાડેરના રાજવી પ્રતાપસિંહના કુંવરીબા રાજબા સાથે થયેલું. ભાડેરના રાજા પ્રતાપસિંહ સ્વામીના સેવક હતા. દીકરીબાના ઘડિયા લગ્ન લેવાના. આનીકોર મૂળીના પાદરમાંથી રાજપૂતોના રિવાજ મુજબ વેલ પરણવા માટે નીકળી ગઈ છે. ભાડેર ગામ આજ કુંવરીબાના લગ્ન જેવું ટાણું છે ને આનંદમાં હિલોળે ચડ્યું છે. પણ હવના મોઢા ઉપર આનંદ ઉલ્લાસ હરખ જોવા મળે છે. અને એવે ટાણે ભગવાન માણકી ઘોડીની માથે સવાર થઈ અને દરબારગઢમાં આવે છે. પણ આ શું? આખું ગામ આનંદમાં ઉલ્લાસમાં અને રાજ પ્રતાપસિંહના મોઢા પર ઉશિયાળ જોવા મળે છે. દરબાર શું વાત છે? દીકરીબાના લગ્ન લઈને બેઠા છો અને નૂરનો છાંટો જોવા ન મળે? ત્યારે દરબારની આંખમાંથી દડ 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 આહુડાની ધારું થવા માંડ્યું. અરે મારા નાથ, મારા બાપ, ગજબ થઈ ગયો. શું થયું દરબાર? અરે સ્વામી, વેલ આવી ગઈ છે, ઉતારા દેવાઈ ગયા છે અને કુંવરીબા લગ્ન કરવાની ના પાડે છે. હવે આબરૂનો સવાલ છે, શું કરવું? અને રાજબા તો એમ કે છે કે મારા લગ્ન કરશો તું ઝેર ઘોળી અને ટહાલે મોઢે માંડું. હવે તો મારે મરવાના દી આવ્યા છે. અરે દરબાર, આ શું બોલો છો? હાલો આપણે રાજબાને સમજાવી. અને ધીરજથી ભગવાનને પૂછ્યું, બેટા શું કારણ છે? ત્યારે આંખમાં શ્રાવણ ભાદરવો વેર અને રાજબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હું સાસરે જઈશ તો મારું ગામ ભાડેર છોડીશ. એ તો ઠીક, પણ પછી તમારા દર્શન ન થાય તો હું મરી જઈશ. દર્શન વિના હરિભક્ત કેમ રહી શકે? આવા ભગવાન અને ભક્તિના કેળા છેટા પડી જાય એવા સંસારમાં મારે નથી રહેવું. એની કરતાં સંસારથી જ છેટા રહેવા માંગુ છું. અને તેથી શ્રી હરિના મુખમાંથી શબ્દો નીકળ્યા, ઓહો એ જ વાત છે. તો સાંભળો, આજ ભાડેરના દરબારગઢમાં રાજ પ્રતાપસિંહના સાનિધ્યમાં હું તમારી હારે વચને બંધાવું છું કે મૂળીના પાદરે હું વારંવાર તમને દર્શન દેવા માટે આવીશ. એટલું જ નહીં, પણ તમારા મૂળી ગામને હું પ્રભુનું ધામ બનાવીશ. આટલા શબ્દો રાજબાના કાને પડતા તો લાકડી પડે એમ રાજબા મહારાજના પગમાં પડી ગયા. પ્રભુની આજ્ઞા ભક્ત કોઈ દી ઠુકરાવે નહીં અને રાજબા તેથી લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. ધીરે 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 સમયના વાણા નીકળી ગયા છે. અને અવારનવાર શ્રીજી મહારાજ મૂળીમાં આવતા. પણ એક સમયની વાત, આજ મહારાજ પાર્ષદો અને હરિભક્તો ભેળા મૂળીમાં પધાર્યા છે. મૂળીના પાદરમાં ઉતારો કર્યો છે. પાદરની વાડીમાં કો હાલે છે અને ગામની બેન દીકરીઓ સિંચણીએથી પાણી સિંચે છે. એવામાં સ્વામીની નજર કૂવા માથે જઈને બહેનોને કીધું કે બહેનો, ઘડીવાર તમે તમારું સિંચણીયું આપો ને, અમે સૌ સંતો સ્નાન કરી લઈએ. બહેનો ઓળખતી નથી, અજાણ્યા સંતો ભાયલા અને કીધું સિંચણીયું તો અમે ના આપીએ, પણ પડખેના કૂવામાં કો હાલે છે, અહીંયા જઈને નાહી લ્યો. મહારાજને થયું કે કોહ તો ચામડાનો હોય, એમાં ભરેલા પાણીથી સ્નાન ન કરાય તો કરવું શું? અને ભગવાન શ્રી સ્વામિનારાયણે વરુણદેવને પ્રાર્થના કરી અને એક એવો વંટોળ જ્યાં એમ કહેવાય કે વરુણદેવી કૂવાની માલિપા હરિભક્તોને પૂજા પાઠ કરવા છે અને સ્નાન કરવું છે, તો થોડી વાર માટે તમે આ કૂવામાં પધારો એવી પ્રાર્થના કરી અને દખણાદું વાવાઝોડું નાનકડું રૂપ કૂવાની માલિપા હમાળું વમળ વંટોળ ચાલુ થયા. અને ઘડીકમાં તો પાણી કૂવાની બહાર નીકળવા માંડ્યું. એ કૂવો છલકાઈ અને પાણી બહાર નીકળવા માંડ્યું અને સંતો ભેળા ભગવાન ખૂબ નાયા અને પૂજાપાઠ કર્યા. તે દિયા દુવો લખાણો હોય છે કે ગંગા જળિયાએ ગૌરવ વધાર્યું, યમ્ય લઈ આવ્યા નીર, એ મૂળીમાં મહારાજ મલિકા અને રણબંકા રણધીર. અને આનીકોર મૂળીમાં પરણીને આવેલા રાજબાને કોઈએ સમાચાર દીધા હો કે મૂળીના પાદરમાં સંતો પધાર્યા છે. અને અહીંયા રાજબાએ માણસો હારે સમાચાર મોકલા કે શ્રી હરિને માલુમ થાય કે અમે હું અહીંયા દીકરી નથી, અહીંયા તો રાજની રાણી કહેવાય, વવારું કહેવાય, મારાથી બહાર ન નીકળાય.
પણ સામે હાંજનું ટાણું થાય એટલે દાદા માંડવરાયના મંદિરની માલિપા હું દર્શન કરવા આવીશ. પણ એ સામું હાંજનું ટાણું થયું અને રાજબા દરબારગઢમાંથી દર્શન કરવા આવે છે. અને તેથી અલર્ક વાવે જેમનો ઉતારો છે અને હાંજના ટાણે જ્યાંથી માંડવરાય મંદિરની માલિપા પધરામણી કરે છે ત્યારે દરવાજા માથે મૂકેલા બે હાથી કે જેને માણામાં હાથ લાંબા કરે તો પહોંચાય નહીં, પણ શ્રીજી મહારાજે જ્યાં હાથ લાંબા કર્યા ત્યાં એમ કહેવાય કે 8 થી 10 ફૂટનું જે છેટું હતું એને હાથ અડાડી દીધા અને એને આગળ હામી હાંજનું ટાણું અને મૂળીના મહારાણી રાજબા દર્શન કરવા પધારે છે. અને એ વખતે રાજબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે મહારાજ તમે મને દીકરી બનાવ્યા છે, પણ અમારે તો તમારા મોઢે સત્સંગ સાંભળવો છે. અને તેથી મહારાજના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે એમ અમે સત્સંગ ન કરીએ, પણ મૂળીમાં બેઠેલા દાદા માંડવરાય જો આજ્ઞા કરે તો સત્સંગ થાય. એમાંથી ભેળા આવેલા દરબારના બાઈઓમાંથી એક બાઈના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે મહારાજ મૂર્તિ પથ્થરની કોઈથી બોલતી હોય? હા બોલે, ભાવ હોય, હૃદયનો ભાવ હોય તો મૂર્તિને પણ બોલવું પડે. આમ જ્યાં શબ્દો સાંભળ્યા અને માંડવરાય દાદાના મંદિરમાંથી મૂર્તિમાંથી અવાજ આવ્યો કે હે સર્વાવતારી શ્રીજી મહારાજ, તમે બાયોને કથા વાર્તાનું સુખ આપો. અને તે દિવસે એમ કહેવાય કે મૂર્તિમાંથી ગેબી અવાજ આવ્યો, દિવ્ય વાણી થઈ. અને આમ જો વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર નથી, કારણ કે હૃદયનો ભાવ હોય તો પથ્થરની મૂર્તિને પણ જવાબ દેવો પડે છે. પોતાના ભગવાન એવા મહારાજને મળે છે, થોડોક વાર્તાલાપ થાય છે અને તેથી કીધું કે હું તમારી દીકરી છું, તમે મને દીકરી બનાવી છે, તો મારી એક અરજ છે, મારી એક પ્રાર્થના છે, તમે નહીં સાંભળો? બોલો બેટા, શું અરજ છે? અને તેથી એ રાજબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે અમારે કૃષ્ણની રાસલીલા જોવી છે. હે, કૃષ્ણની રાસલીલા જોવી છે. તો કાંઈ વાંધો નહીં, પણ એના માટે હરિભક્તો અને ભગવતી નદીને કાંઠે અલર્ક વાવ આવે ત્યાં આપણે શરદ પૂનમનો ઉત્સવ ઉજવીએ. ટૂંકમાં વાત કરું તો આજનો જ્યાં ભોગાવો નદી છે ત્યાં હાલ પણ અલર્ક વાવ મોજૂદ છે. તમામ હરિભક્તો અલર્ક વાવે ગયા. શરદ પૂનમની રાત ધૂન કીર્તનમાં સંતબોળ નાચવા માંડ્યા છે. એમાં શ્રી હરિએ કહ્યું થોભી જાઓ. તમે કહેતા હતા કે કૃષ્ણની રાસલીલા જોવી છે, તે મારા કપાળ ઉપર નજર કરો. સૌ સંત પોતાના માંડ મોભા ભૂલી ગયા છે. રાસલીલા દેખાવા માંડીને ઘડીકમાં તો ભોગવતી નદીનો કાંઠો, એ અલર્ક વાવની જગ્યાએ વૃંદાવન અને કાલોંદરીનો કાંઠો દેખાવા માંડ્યો. જેટલી કાન એટલી ગોપીઓ હવે પોતાના દેહનું ભાન મૂકી દીધું છે અને રાસલીલામાં તરબોળ થઈ ગયા છે. અને તેથી બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મ મુનિ લખે છે, ચમચમાટ મેં હુલિયો થનગનાટ નાચે
અને હવ પોતાના અસ્તિત્વનું ભાન ભૂલી ગયા છે. ચારેય કોર વૃંદાવનમાં હરિયાળી પથરાઈ છે અને ગોકુળને ગોંદરે તેથી એમ કહેવાય કે ગોપીઓ અને કાન જ્યારે રહાડે રવિડિયા રાસ રમતા હોય તેથી ધરય મરસન અનુસાર કર કર વર ધર કર કર વર ધર કર કર વર ધર મેલ કરે. હરિહર સૂર્ય વર યચર યતિ મન હર ભર ભર યતિ ઉર હરખ ભરે. પ્રવર પ્રવર ધર નિર્જર નિરખત નર પ્રવર પ્રવર ધર નિર્જર નિકટ મુકુટ યા નિકટ મુકુટ યા નિકટ મુકુટ શિર સવર નમે હણરમ પર ફરર પરર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગ ભર સુંદર શ્યામ રમે. અને કૃષ્ણની રાસલીલા પૂરી થઈ ને પાછો એ ભોગવતી નદીનો કાંઠો અને અલર્ક વાવ. અલર્ક વાવ વિશે તો મૂળીધામના મહિમામાં એવું લખાણું છે કે વર્ષો પહેલાં જ્યાં અલર્ક રાજા રાજ કરતા અને પોતે દત્તાત્રેય ભગવાનના શિષ્ય હતા, એમણે આ વાવ બંધાવેલી. પણ આ વાવનો મહિમા એટલો છે, કાશીની માસી અને મથુરાની માય ભાગીરથીની ભૌમિની એવી છે આ મૂળીમાં અલર્ક વાવ, કે કદાચ અલર્ક વાવમાંથી પાણી પૂજાની માલિપા વાપરવું હોય તો ભલામણા ગંગા સુધીનો ધક્કો નથી થતો. ખુદ ગંગાજી આ વાવમાં આવેલા, એટલે વાવમાં જે સ્નાન કરે એને ગંગા સુધીનો ધક્કો નથી થતો. અને આટલો પરચો પૂરી અને એમ કહેવાય કે મહારાજ આજ ગઢપુર જવા નીકળ્યા છે. ભગવાનના હાથમાં ધીરે 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 એમ કહેવાય કે વિચરણ કરતા 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 આનિકોર મૂળીના પાદરની માલિપા એક ઘટના ઘટેલી. ઘણો બધો સમય થઈ ગયો છે, પણ મહારાજના દર્શન કર્યા વિનાના રાજબા અન્ન પાણી મૂકીને બેસી ગયા છે. જ્યાં સુધી મહારાજના દર્શન ન થાય ને ત્યાં સુધી અન્ન પાણી હરામ છે. આનિકોર મૂળી દરબાર રામભાઈએ એક કાગળ લઈ અને ઘોડેસવારને મારતી ઘોડીએ ગઢપુર મોકલો છે. એ ભગવાનના હાથમાં કાગળ મૂકો અને કાગળ વાંચતા તો ભગવાન ઊભા થઈ ગયા. એ દાદા ખાચરને આજ્ઞા કરી, દરબાર મારી માણકીને બહાર લાવો. અને મારતી ઘોડીએ ભગવાન મૂળીમાં આવ્યા છે અને એમના હાથે દીકરી રાજબાને પારણા કરાવ્યા છે. શ્રીજી મહારાજ આજ મૂળીમાં રોકાણા છે. રાત જામી છે, પોહ મહિનાની ટાઈટ છે અને દરબાર ગઢમાં સત્સંગ કીર્તન ચાલુ છે ને એમાં શ્રી હરિને દરબારની પરીક્ષા કરવાનું મન થયું. કીધું કે દરબાર આજ ટાઈટ ઘણી છે, અડખે પડખાના ગામમાં તમામ લાકડા બળતણ ખૂટી ગયું. હવે દરબાર હવે આ બાજોટ આ ભઠ્ઠામાં નાખો. તોય ભગવાન કહે છે કે હજી ટાઈટ ઉડતી નથી. દરબારે કિંમતી બાજોટ હળગાવતા જાય છે, ભઠ્ઠામાં નાખતા જાય છે અને અંતે જૂના અને નકશીકામવાળા લાકડા બધું દરબારે. અને છેલ્લે જ્યાં ઢોલીઓ ભાંગવા જાય ત્યાં ભગવાનની આજ્ઞા થઈ કે હા 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 મહારાજ હવે મને ટાઢ નથી લાગતી. એટલે ભાવનગરના કવિ નાજીર તો ત્યાં સુધી લખે કે દર્દ હોય છે દિલમાં તે બહાર આવીને બોલે છે, રહે છે મૌન તો મુખ અશ્રુધાર થઈ અને બોલે છે.
એ ભાડેરના દરબાર રાજપ્રતાપસિંહના દીકરી રાજબા ના સંસ્કાર ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મૂળીના દરબાર ગઢમાં બોલતા હોય, એથી મોટી હરિકૃપા કઈ હોઈ શકે? પણ આજ ભગવાન નરનારાયણ દેવ મંદિરની પ્રતિષ્ઠામાં પધાર્યા છે. મૂળી દરબાર રામભા પણ હાજર છે. અને ઉત્સવ અને મંગલ પ્રસંગ જોયા પછી દરબારના મોઢામાંથી શબ્દો નીકળ્યા, ભગવાન હવે મૂળીમાં પણ આવો ઉત્સવ જોવાની તાલાવેલી છે. થોડા દિવસોમાં સ્વામી મૂળી પધાર્યા છે. ઘેલા જોશીને બોલાવી અને મંદિરનું ખાતમુહૂર્ત કઢાયું અને ખાતમુહૂર્તની તમામ તૈયારીઓ થવા માંડી. એ વખતે સ્વામીએ સર્વગુણ સંપન્ન એવા, જેનો જગતમાં જોટો જડે નહીં એવા સંતોના સરતાજ શ્રી બ્રહ્માનંદ સ્વામીને ગઢપુરથી મૂળી તેડાવી લીધા. જમીન વ્યવસ્થિત કરી અને ખાતમુહૂર્ત કરવાની ભગવાને બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી. એ સમય અને ચોઘડિયા નક્કી થયા. ખુદ શ્રી હરિ બ્રહ્માનંદ સ્વામી, સૌ હરિભક્તો, સંતો અને મૂળી ઠાકોર સાહેબ રામભાઈ દરબારની હાજરીમાં મૂળી મંદિરનું ખાતમુહૂર્ત થયું. આજ રાજ પરિવાર તરફથી જમણવાર એટલે કે પ્રસાદી ગ્રહણ કરી અને સ્વામી ગઢપુર જવા નીકળ્યા. નવનિધિ નમણું કરે ને હાકેમ જોડે હાથ, પણ શ્રીજી મહારાજને ભજતા એ ઠાકર વાળો ઠાઠ. એ સમય સંજોગો બને ત્યારે કાંઈક નવું બને છે. આનીકોર મૂળી મંદિરનું કામ ધમધમાટ ચાલુ છે. એ અરસામાં ભગવાન લોયા ગામમાં પધરામણી કરે છે અને દરબાર સુરા ખાચર ભગવાનને રોકે છે. બીજે દી ભગવાન આજ્ઞા કરે છે કે દરબાર શિયાળો છે, સારા રીંગણા મળે તો ગામમાં રોટલા બનાવડાવો. હવે હરિભક્તોએ મારા હાથે શાક બનાવીને મારે જમાડવા છે. આજ તો જામો પાડી દેવો છે, ભક્તોને ખુશ કરી દેવા છે. અને તેથી ભગવાને શાક બનાવી હવને ભોજન રસમાં તરબોળ કરી દીધા. પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે તે દિવસે લોયાના પાદરમાં ભગવાને પોતે 81 મણ રીંગણાનું શાક, 12 મણ ચોખ્ખું ઘી અને 2.5 મણ તો શાકનો હવે જ મરી મસાલા નાખી અને એક હારે વઘાર્યું. વિચાર તો કરો કે ખુદ ભગવાને બનાવેલી રસોઈ જે જે ભક્તો જેમાં હશે એ તો ધન્ય ધન્ય થઈ ગયા હશે. અને આની કોર મૂળીના મંદિરની તાળામાર તૈયારીઓ થાય છે. મંદિર ઝપાટાભેર ઊભું કરવાની વાત છે. બ્રહ્માનંદ સ્વામી પોતે કામી લાગી ગયા છે. પણ એક ઘટના એવી ઘટેલી કે પથ્થરની બહુ તાણ છે. અડખે પડખે ક્યાંય પથ્થરો મળતા નથી. અને તેથી કોઈ આવીને કીધું કે ધાંગધ્રામાં પથ્થરો મળી જાય. બ્રહ્માનંદ સ્વામી હરિભક્તોને લઈ અને ધાંગધ્રા જવા નીકળ્યા છે. પણ બરોબર ધાંગધ્રા જઈ અને રાજાને વાત કરીને ત્યારે એનો સેનાપતિ એને એમ થયું કે આ પથ્થર તો રાજાએ તો હા પાડી દીધી, પણ આમની મારે પરીક્ષા કરવી જોવે. પણ એને ખબર નહોતી કે આ અખિલ બ્રહ્માંડનો નાથ અક્ષરાધિપતિ અને એના સાનિધ્યમાં જો મંદિર બનતું હોય ભલામણા એની પરીક્ષા ન હોય અને સાધુને કોઈ દી સંસેડાય નહીં હો. પણ એક કામી ઘોડો કે જે 5-10 માણાના હાથમાં રહેતો નથી, 10 માણસો એને પકડ્યો છે, એ ઘોડાને લાવી અને એમ સેનાપતિને થયું કે આ આવેલા સાધુને પધરાવી દઉં, પછી એ સાધુ છે. પણ આનીકોર કામી નામનો ઘોડો જ્યાં 10 જણા લઈને આવે છે, પણ બ્રહ્માનંદ સ્વામીને જોતા 4 મિલે 64 ખીલે. આમ જ્યાં બ્રહ્માનંદ સ્વામીને જોયા અને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે એને છોડી દો. અને જ્યાં એમ કહેવાય કે માથે હાથ ફરતો હોય અને જેમ માનો હાથ દીકરાની માથે ફરે ને દીકરો શાંત થઈ જાય, એ 10 માણાના હાથમાં જે ઘોડો નથી રહેતો એ આજ શાંત બની ગયો છે. પછી થયું કે આ કોઈ જેવી તેવી હસ્તી નથી, લાકડી પડે એમ કહેવાય છે પગમાં પડી ગયા ને કીધું કે હવે તમારે જોઈ એટલા પથ્થરો લઈ જાઓ. પણ આનીકોર એવું થયું કે મંદિરનું કામ પૂર ઝડપે ચાલુ છે. એ જમાનામાં બળદગાડાનો સમય અને ધાંગધ્રાથી પથ્થર લાવવા હોય તો બહુ વાર લાગતી. અને તેથી એમ થયું કે હવે શું કરવું. બ્રહ્માનંદ સ્વામી મૂંઝાણા છે. અને કોઈએ આવીને કીધું કે ખાટડી ગામની સીમમાં કદાચ પથ્થર મળી જાય. અને કારીગરોને લઈ અને સ્વામી ખાટડીમાં
સીમમાં આવ્યા છે પણ કાંઈ હુજતું નથી. પથ્થરના કોઈ હારા વાવડ નથી. અને તેથી ખાટડીની સીમા બ્રહ્માનંદ સ્વામીએ નાભીના ભાવથી હરિને યાદ કર્યા છે. કષ્ટ હરણ, મંગલ કરણ અને અશરણ શરણ આધાર, પણ માનવ કુળ તારણ તરણ શ્રીજી આપ લીધો અવતાર. અને આમ જ આ પ્રાર્થના કરી તો ખેતરના હામા સીમાડેથી કોઈ યોદ્ધો પોતાની ઘોડી રમાડતા 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 ધીરા 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 ડાબ દેતી અને ઘોડી હાલી આવતી હોય. પણ તેથી ઘોડી કેવી લાગતી? ગુડા હુદી કેહવાળી જાયદી ખજૂરની પેહી જેવો જેનો વાન. યાણી વળીને આવીને વરવારો હામા હામી ઘૂંઘટો તાણીને બેઠી હોય એવીની કાનહોરી. રૂમઝુમ 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 ઠમાક દે કોઈ નટવો પટમાં પડે એમ આવીને ઘોડી ઊભી રહી. પણ માથે બેહવાવાળા અશ્વાર કેવા કે ઢાલવા છાતી ફૂલી ગજવા ખંભા નીકળા લીંબુની ફાટ જેવી રાતી આંખું. અને માથે બેઠેલા અશ્વાર તેથી હાથની માલિપા ભાલો અને પાંચાળના પ્રજ્ઞાની ઘોડી હોય. એ ચોટીલાની ચોવીસીની હોય, મૂળીના ભોગાવાની હોય, મુઠેલ છાબડાની હોય. અરે પાકિસ્તાનના જડબા દેવી જોડિયા પરેવા જેવી ધાની કોઈ માણકી હોય, ફૂલમાર હોય, રેશમ હોય, ચમલડાલ હોય, શાંગ હોય અને વાંદરી હોય. અને આવી ઘોડીની માથે બગડતા જમા બગડતા ધમા પર ધમા ફડકી વાગવા મંડાણી. અને એક ઠેક મારી અને ઘોડી બ્રહ્માનંદ સ્વામી પાસે આવીને ઊભી રહી. ઓહો, આ તો મારી માણકી, આ તો બાપ. પણ અસવાર તો જો લાકડી પડે એમ પગમાં પડી ગયા હો. મારો નાથ, મારો બાપ, મારો મહારાજ શ્રી હરિ એક યોદ્ધાના રૂપમાં મૌન ધારણ કરેલું છે અને ઈશારો કર્યો કે મારી વાહે વાહે હલાવો. એ હાલતા 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 ખાટડીની સીમમાં બેડાહર તળાવની પાસે આવી જમીન ઉપર ઈશારો કર્યો. ત્યાં તો પથ્થરની ખાણ દેખાણી હો. બ્રહ્માનંદ સ્વામીના આનંદનો પાર નથી. એ ખાંડની સામે મીટ મંડાઈ ગઈ અને જ્યાં ઘોડેશ્વરને જુએ ત્યાં તો ઘોડેશ્વર ક્યાંય દેખાય નહીં. અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. મજૂરોને બોલાવીને શ્રી હરિએ દેખાડેલી જગ્યાએ ખોદકામ કરાવ્યું. ત્યાં તો પથ્થરની ખાંડ નીકળ્યો. ખોદકામ કરતા 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 આ શું? તૈયાર ઘડેલા પથ્થરો. અરે એટલું નહીં, પણ મંદિરમાં જેવા જોઈતા હતા એવા કોતરણી વાળા થંભ, કુંભિયું, એવા તૈયાર કોતરંગ કામવાળી વસ્તુઓ નીકળવા માંડી. અને કારીગરો તો સીધા મૂળી લાવી 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 અને ગોઠવવા માંડ્યા. પણ એક ઘટના એવી ઘટેલી કે બરોબર બપોરનું ટાણું અને નાનકડા ઝાડની હેઠે બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. મજૂરો ખાંડમાં કામ કરે છે. ત્યાં અચાનક મજૂરનો અવાજ આવ્યો, સ્વામીજી તરસ બહુ લાગી છે, પાણી મંગાવો. હવે તો આંખે અંધારા આવે છે. ત્યાં તો સ્વામીએ વિચાર કર્યો કે પડખેના ગામમાં પાણી મંગાવીએ તો બહુ વાર લાગે, આજુબાજુ ક્યાંય પાણી નથી, હવે કરવું શું? અને હરી ઈચ્છા હશે એમ થશે એવું વિચારી અને જ્યાં આમ જોવે તો આહા હા, ખંભે કડિયાળી ડાંગ, માથે કાઠિયાવાળી આંટિયાળી પાઘડી, પહાબંધ કેડિયું પહેર્યું છે, એ પગમાં રાતોડી મોજડી, એ હાથમાં હરલ અને આવો પાંચાળનો વડા ભીડ આદમી આધેડ ઉંમર છે. અને ધીરે 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 સ્વામીની પાસે આવીને રામ રામ કરે છે અને પૂછવા માંડ્યું કે બાપુ, હારું ભાઈ હારું, બાપુ અહીંયા શું કામ હાલે છે? એ મૂળીમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર બને છે અને આ ખાણમાંથી પથ્થર કાઢીએ છીએ તો બાપુ પાણીની બહુ તાણ પડતી છે, ક્યાંથી લાવો છો? એ માલધારી તો મૂંઝવણ છે અમારે, પડખેના ગામમાંથી પાણી લાવતા લાવતા બહુ વાર લાગે છે. અરે બાપુ, અહીંયા સામે જ એક વીડો હતો, અમે નાના નાના હતા તેથી ભેહું ચારતા ને તેથી આ વીડેથી પાણી પીતા હતા અમે. એમ તો હાલો અમને બતાવો. એ થોડુંક હાલીને આગળ હાલ્યા અને ગોવાતીએ લાકડીથી ઈશારો કર્યો કે બાપુ અહીંયા વીડો હતો, પાણી ભારે મીઠું હો, પણ ગમે તેટલા માણસો હશે ને તો પાણી ખૂટશે નહીં બાપુ. ત્યાં તો સ્વામીજી આનંદમાં આવી ગયા. માણસોને બોલાવીને ખોદકામ કરાવ્યું. ખોદકામ ચાલુ છે. સ્વામી ગોવાતીને પૂછે છે, ગોવાતી તમે ક્યાં રહો છો? અરે બાપુ, અમે તો અહીંયા પડખેના ગામમાં ખાટડીમાં રહીએ છીએ. મારું નામ કાનો ભરવાડ છે અને રામજી મંદિરની વાહે અમે અમારા ખોરડા છે. ઠીક લો બાપુ, તારે હું નીકળું. આની કોર ખોદકામ કરતા કરતા હવ અચરજ પામી ગયા. અરે સ્વામીજી અહીંયા આવો તો.
જૂના પાણાવાળી વાવ નીકળી હો. ખોદકામ પૂરું થયું ને વાવ નીકળી, પાણી પણ ટોપરા જેવું મીઠું. પછી બ્રહ્માનંદ સ્વામી ત્યાં જ હનુમાનજીની સ્થાપના કરે છે. અમર છે ઇતિહાસમાં. આવા હનુમાનજી મહારાજને હરિનારાયણ સ્વામીએ ત્યાં પધરાવ્યા અને એ વાવનું નામ બ્રહ્માનંદ સ્વામીએ જ્ઞાન વાવ પાડ્યું. અને આની કોર ધીરે 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 મંદિરનું કામ ચાલુ છે. સૌ સેવકો, ભક્તો, હરિભક્તો રાત દી જોયા વગર મંદિરનું કામ ઉપાડી લીધું છે. પણ એક ઘટના એવી ઘટેલી કે આજનો જે મહારોગ છે, હું તમે એને કોલેરા તરીકે ઓળખીએ છીએ, એક સમયનો કોલરિયું નામનો રોગ, એ મૂળીના ફરતા ગામમાં માણસો ટપોટપ મરવા માંડ્યું ને હવ વિલું મોઢું કરી અને બ્રહ્માનંદ સ્વામીને વાત કરે છે કે સ્વામીજી, હવે તો માણસો મરવા માંડ્યું છે. અને તેથી હવે કડિયા કારીગરોએ પોતાનો સામાન બાંધવા માંડ્યો કે હવે અમારે મૂળીની માલિપા રહેવું નથી, કારણ કે આ રોગમાં અમે ભોગ બની જાવીને. તેથી સ્વામીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હજી મૂળી મંદિરમાં ક્યાં રોગ આવ્યો છે, નહીં આવી પણ ન શકે. અને હું મહારાજને પ્રાર્થના કરું છું કે 3.5 દીમાં જો કોલરિયા નામનો રોગ આ મૂળીના ફરતા પંથકમાંથી નાબૂદ થઈ જાય તો માનજો કે આ ધરતી શ્રીજી મહારાજની પ્રસાદીનું પાદર છે. અને 3.5 દીમાં એ સમયે એ રોગ નાબૂદ થઈ ગયો હતો. પણ એક ઘટના એવી ઘટેલી, ધીરે 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 સમયના વાણા નીકળી ગયા છે. અને 3 વરાથી જ્યાં પાણીનું ટીપું નથી, દુકાળના ઓળા ઉતરી ગયા છે. અને બ્રહ્માનંદ સ્વામીને આવીને વાત કરી કે સ્વામીજી, હવે કંઈક કરો. તો મૂળી મંદિરની માલિપા જ્યાં બેઠા છે ને કીધું કે લાવો મારી સિતાર. એ સિતાર લાવી અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધ્યાન ધરી અને અંતરના ભાવથી હાકલો કરી, નાભીના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો નાચે અને તારની જણજણાટી બોલીને મલ્હાર રાગ જ્યાં ચાલુ થયો. અને તેથી એમ કહેવાય बहारम जलधारम गादूर डकारम मयूर पुकारम सरिता तारम विस्तार जपार न रही समारा प्यास जपारम नंद कुमारम निरख्यारी कोई राधे प्यारी में बलिहारी
ગિરધારી ગોકુળ આવો, ગિરધારી તમે ગોકુળ આવો, ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. વીજ જળા હળ જળ પ્રબંધ મોર કરત ગચંદ લય વાજા વરસાદ રાયો, રાજા ઇન્દ્ર ને ઇન્દ્ર વધાયો આવ્યો સજ ધરતી શણગાર. અને બારે મેઘ ખાંગા થઈ અને ધરતીની માથે મંડાણા. અને તેથી એમ કહેવાય કે 3.5 વર્ષના દુકાળ ભક્તોના કહેવાથી બ્રહ્માનંદ સ્વામીએ એક પળમાં નાબૂદ કરી નાખ્યો. ધરતીની માથે બારે મેઘ ખાંગા થયા છે, પણ આની કોર ધીરે 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 મંદિરનું કામ આગળ હાલે છે. અને મોટી પાકા પથ્થરની શિલા નીકળી ખાણમાંથી. અને મોના સલાટ નામના કારીગરે આવી અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે સ્વામીજી, આમાંથી તો હનુમાનજી અને ગણપતિ મહારાજની જબ્બર મૂર્તિ બને એવું છે, પણ તકલીફ એક એ છે, ઘણા માણસો ભેગા થયા છે પણ એ પથ્થર ઉપડતો નથી, શિલા ઉપડતી નથી, એટલી બધી વજનદાર છે. અને તેથી સ્વામીજી આવીને આમ શિલાની સામે જોયું અને છોટી અડાડી અને એટલી વાત કરી કે હે શિલા, તારે જો ભગવાન બની ગણપતિ અને હનુમાનજી મહારાજ બની અને મંદિરના મુખ દ્વારે બેહી અને જો પૂજાવું હોય ને બાપ, તો હલકી બની જા. બાકી જો તું હલકી નહીં બન તો નાના નાના ટુકડા કરી અને મંદિરના પગથિયા ઉપર નાખશું અને પગથિયામાં તમને પૂરશું ને તેથી દુનિયા આખી તમારી માથે પગ દઈને જશે. પણ આ તો ભાઈ કોઈ માણાને સમજાવતા હોય એમ શિલાને શબ્દો કીધા. અને કહેવાય છે ને કે શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢગ ઢેરિયા. એક શબ્દ સંતનો લાગ્યો, બ્રહ્માનંદ સ્વામીનો લાગ્યો, અને જેથી શિલા એમ કહેવાય કે હલકી ફૂલ જેવી બની ગઈ અને ગાડામાં થોડાક માણસોએ ચડાવી દીધી. આથી ભલામણા મોટા પરચા ક્યાં હોઈ શકે. અને આવા બ્રહ્માનંદ સ્વામીના આવા તો અનેક પરચાઓ છે. ઘટનાનો પ્રસંગ, બરોબર મંદિરનું કામ જ્યાં ચાલુ છે અને બ્રહ્માનંદ સ્વામી મંદિરના પટાંગણની માલિપા બેઠા અને હામી હાંજનું ટાણું. અને એમ કહેવાય કે એક ગારુડી કાળી વિદ્યા જાણવા વાળો મહાણા આવી અને સ્વામીને કહે છે કે સ્વામીજી, આમ ધીરે 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 આ મંદિરનું કામ કેદી પૂરું થાય, હાલો હું તમને મદદ કરું. અને એમ કહેવાય કે પિત્તળની લોટી મગાવે છે, પાત્ર મગાવે છે. એ પિત્તળની લોટી લઈ અને માથે રૂમાલ ઢાંકી અને આમ જ્યાં કંઈક મંત્ર બોલીને ગારુડીએ લોટી કાઢી અને હોનાની બની ગયેલી. કીધું કે જો આમ મંદિર બનાવાય, આટલી જ વાર લાગે. અને તેથી અંધશ્રદ્ધામાં નહીં માનનારા અને પૂર્ણ પુરુષોત્તમ એવા સર્વોપરી ઘનશ્યામ મહારાજ, હા, એને દિલમાં રાખી એને તન મન અને ધનથી જેની ઉપર ન્યોછાવર થઈ ગયા એવા બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે એમ તો તું સાંભળ હવે. અને એક પથ્થરની શિલાની માથે એક નાનકડું કપડું ઢાંકી અને હરિને મહારાજને યાદ કર્યા. અને તેથી કપડું ખેંચી તા તો હોનાની શિલા બની ગયેલી. કીધું કે જો આમ થાય. અને તેથી અહીંયાથી કાળી વિદ્યા જાણવા વાળો ગારુડ અહીંયાથી નીકળી ગયો હતો. અને અંધશ્રદ્ધામાંથી જેને ઘણા માણસોને પોતાના સાચા સત્યના માર્ગ પર ચડાવ્યા છે એવા બ્રહ્માનંદ સ્વામીને લાખ લાખ વંદન. પણ આ મંદિરનું બાંધકામ, એની ઝીણવટભરી કારીગરી, કાષ્ઠકલા, વિચાર કરો કે આજના વિજ્ઞાન યુગમાં જે નહીં થઈ શકે એવી કલા કારીગરી. અરે મંદિરના પટાંગણની માલિપા જે હવેલી છે, અને હવેલીની ભલામણા તમે કોતરકામ જોવો, એનું નમૂનેદાર, એની અદ્ભુત રચના જોવો. શિલ્પ સ્થાપત્ય અને હસ્તકલાનો બેન મૂન જ્યાં નમૂનો કહેવાય. એ ધોલેરા બંદર મારફત રંગૂન અને બર્માથી સાગ અને સીસમ મગાવી અને પોતાની આગવી હુજતી જે હવેલી બનાવી છે, ખરેખર 8મી અજાયબીમાં એને પાત્રતા દેવા જેવો નમૂનો છે. અને આ હવેલીની અંદર એ જમાનામાં મૂળી પદયાત્રાએ જે આવતા બહેનો અને એમને હવેલીમાં ઉતારો અપાતો અને એમને શાંતિથી નિત્ય નિયમ તથા કથા વાર્તા, ધૂન, કીર્તન વગેરે થઈ શકે એ માટે હવેલીમાં હરિમંદિર બનાવ્યું છે. પૂજ્ય ગાદીવાળા પણ ત્યાં ઉતરતા. અને આજ પણ એ હવેલીની અંદર સ્વામિનારાયણ ભગવાનના તમામ પ્રસાદીની વસ્તુઓ ત્યાં મોજૂદ છે અને દર્શન કરવા યોગ્ય છે. પણ ઘટનાનો પ્રસંગ, બરોબર હામી હાંજનું ટાણું અને એમ કહેવાય કે બ્રહ્માનંદ સ્વામી પદ્માસન લગાવી અને હરિના ધ્યાનમાં બેહી ગયા છે. અને
ઘટના એક એવી ઘટેલી કે ફરતો ફરતો એક ચિત્રકાર મંદિરમાં આવે છે અને આમ જોવે છે બ્રહ્માનંદ સ્વામીને બેઠા 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 દિવાલની માથે કોલસો લઈ આખું ચિત્ર બનાવ્યું. પણ આ વાતની ખબર દેવાનંદ સ્વામીને પડી અને દેવાનંદ સ્વામીને એમ થયું કે ઓહો આ તો આબેહૂબ ચિત્ર છે, કે હમણાં બોલશે એવું લાગતું હતું. અને એક કાપડ લઈ અને આખું ચિત્ર બ્રહ્માનંદ સ્વામીનું એક કાપડ માથે પોતે ચિતરી લીધું અને કલર પૂરા. પણ આ માણિકોને એમ કહેવાય કે બ્રહ્માનંદ સ્વામી જ્યાં પોતાની તપમાંથી જાગે છે અને જોવે છે કે મારું ચિત્ર, અને ડોલ અને પાણી મગાવીને આખું ચિત્ર ભૂહાઈ નાખ્યું. અને દેવાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે સ્વામીજી આનું કારણ? અને તેથી સ્વામીજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે હું તો મારા હરિને ઓળખાવા માટે આવ્યો છું, મારે પૂજાવું નથી, મારે બહુ બહાર નીકળવું નથી, મારી ઓળખાણની કંઈ જરૂર નથી, કારણ કે મારી ઓળખાણ તો મોટો હરિ છે. અને આનીકોર મંદિરનું કામ પૂર જોશમાં ચાલે છે, પણ પૈસાની જરૂર પડી. અને તેથી આ વાતની ખબર મહારાજના ભાભીશ્રી એવા સુવાસીની ભાભીને એમ થયું કે હું કાંઈક આમાં યોગદાન આપું, કંઈક ફાળો આપું. અને તેથી ખૂબ વજનવાળા એવા ચાંદીના કાંબી અને કડલા બ્રહ્માનંદ સ્વામીને આપીને સુવાસીની ભાભીએ કીધું કે આ મારા કાંબીને કડલા વેચી દેજો અને એમાંથી જે પૈસા આવે ને મંદિરના કામમાં ઉપયોગમાં લેજો. પણ મહારાજને એવું થયું કે આ ભાભીના કાંબીને કડલા એ વેચાય નહીં અને એને રાખી મૂક્યા. પણ મિત્રો આજ પણ એ સુવાસીની ભાભીના કાંબી અને કડલા પ્રસાદી રૂપે મૂળી મંદિરની માલિપા મોજૂદ છે. એનાથી જો આગળ વાત કરતા હોય તો વાંકાનેરના છગનભાઈ ઝવેરી જે મૂળી મંદિરની માલિપા ઘનશ્યામ મહારાજની મૂર્તિની સામે ઊભા છે અને એમની નજર મહારાજશ્રીના ચરણમાં ગઈ. પણ આ શું પ્રાર્થના કરી કે હે મહારાજ બાપ, તારી દયાથી અમે જો હોનાના તોડા પહેરતા હોય અને બાપ તમારા ચરણમાં ચાંદીના તોડા, પણ આટલો સંકલ્પ કરી. પણ ઘનશ્યામ મહારાજ પોતે કે મારી મૂર્તિમાં મારા ચરણમાં તમે ચાંદીના તોડા જોયા ને, તમે હોનાની કલ્પના કરતા ને બાપ, પણ હું આજ તારી પાસે મોઢે માગી અને હોનાના તોડા માગું છું. અને તેથી એમ કહેવાય કે છગનભાઈ ઝવેરી એ વાંકાનેરના અને ભગવાનને સોનાના તોડા અર્પણ કરેલા. અને એ સોનાના તોડા આજ પણ મૂળીના ઘનશ્યામ મહારાજના ચરણમાં આજ પણ મોજૂદ છે. અને એનાથી આગળ 10 વખત ભારતખંડની યાત્રા કરો અને જે ફળ મળે, એકવાર વસંત પંચમીના દર્શન કરવાથી મૂળીના પાદરની માલિપા એ મૂળી ધામની માલિપા મળે છે. મહારાજ શ્રીના વરદ હસ્તે અહીં અભિષેક અને અન્નકોટના દર્શન કરીને હરિભક્તો ધન્ય બને છે. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદ દાસજી મહારાજથી લઈ અને આજના આચાર્ય મહારાજ શ્રીના કર કમલ દ્વારા રંગના અમી છાંટણા છાંટી અને ભક્તોને અક્ષરવાસના અધિકારી બનાવે છે. અને જન્માષ્ટમી અને વસંત પંચમીનો સમયો અહીં મૂળી ધામના પાદરમાં શ્રીજી મહારાજના સાનિધ્યમાં થાય છે. અને શ્રી હરિ જે ગામમાં ગયા છે અને જે વસ્તુ એમણે વાપરી છે, આજ પણ ગામ હરિભક્તોના ઘરમાં પ્રસાદી રૂપે મોજૂદ છે. એવી જ ભગવાનની દરેક વસ્તુ આજે મૂળી ધામમાં હચવાયેલી છે, જે આજ મને ને તમને સાક્ષાત શ્રી હરિની ઝાંખી કરાવે છે. એવા ભગવંત પરમ કૃપાળુના આશીર્વાદ રૂપી ખજાનો આજ પણ અખૂટ છે. અને એટલે જ ધર્મની ધજાને ફરકતી રાખવામાં, ધામની યશ અને કીર્તિને અમર રાખવામાં પ્રથમ મહંત શ્રી દેવાનંદ સ્વામીથી માંડી અને આજ સુધી જે સંતો મહંતો થયા, જેમ કે નંદ સંતો, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, હરિનારાયણ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, એમની છત્રી હાલમાં છે અને સ્મૃતિ રૂપે આજે પણ મૂળી મંદિરની વાડીમાં મોજૂદ છે. પાર્ષદ ભોગુજીનો ઓટો પણ ત્યાં મોજૂદ છે. માણકી ઘોડીનો છઠ્ઠો વંશ ભગુજી લાવેલા એ પણ એ મૂળીની માલિપા
અને એમાંય શ્રીજી મહારાજના ભાભીશ્રી જે સુવાસિની બા, એમનો પણ દેહ અહીં મૂળીમાં મૂકેલો અને એમને પણ મોટા ઓટાના દર્શનને પાત્ર છે. જેઠે જીવન ચાલિયા નિર્મોહી મારા નાથ, દર્શન વિના દુખિયો ઘણો સર્વ વ્રજનો સાથ. અંતર તાપ વિયોગનો અને બહારથી લૂવાય, મેળા વિના હવે માવજી જુગ તુલ્ય રજની જાય. ફળિયામાં ઘોડીને ફેરતા અને ઓલો છોગા ધરતા શીર, તે દિન કેદી દેખાડશો હવે ડોલરિયા જગદીશ. પ્રાણ જીવન પુરીએ પ્રાણ જીવનજી પુરીએ હૈયા કેરી હામ. બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. બ્રહ્માનંદના નાથજી હવે આવો ને શ્રી ઘનશ્યામ. આ મૂળી ધામને મળ્યા છે તમામ સંતો હરિભક્તોને. રાજેન્દ્ર પટેલ, અમારા સાજિંદા સ્ટાફ દડુભા કરપડા અને ભરત ભગતના અમારા સૌના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.